આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2023 માટેનું મોડલ પેપર જોવાનું છે, જે 80 માર્ક્સનું સંપૂર્ણ મોડલ પેપર છે. તમને તૈયારી કરવાનો ખ્યાલ આવી જશે અને સાથે સાથે આ જે મોડલ પેપર છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે કે શક્યતા રહેલી છે કે તમારી અંદર જે એસવીએસ કક્ષાના જે પેપર આવે છે એ પેપરની અંદર આમાંથી ઘણું બધું પૂછી શકે છે. તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને ઓરિજિનલ એસવીએસ કક્ષાના જે મોડલ પેપર છે એ આપણી જે એપ્લિકેશન છે એના ઉપર અપલોડ કરવામાં આવશે. તો એની પણ લિંક હું વિડીયોની નીચે આપી દઈશ. તમે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ અને વન ટચ એજ્યુકેશન લખી અને આપણી જે ઓફિશિયલ એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. તો એમાંથી પણ તમને મોડલ પેપર મળી જશે અને એસવીએસ કક્ષાના ઓરિજિનલ પેપર પણ ત્યાં આગળથી મળી જશે. તો ચાલો આપણે આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરીએ. તો પહેલું તમારે છે યોગ્ય જોડકા જોડો, જે 3 માર્ક્સના તમારે જોડકા પૂછાશે. વિભાગ એ તમારે 16 માર્ક્સનો રહેશે, જે આખો હેતુલક્ષી છે, જેની અંદર 3 તમારે જોડકા પૂછાશે. પહેલા તો વિભાગ એ અને વિભાગ બી આપેલા હશે, એટલે કે તમારે યોગ્ય જોડકા જોડવાના છે. તો પહેલું છે ભવનાથનો મેળો. તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો ગિરનારની તળેટીમાં ભરાય છે. બીજું છે રણોત્સવ. તો રણોત્સવ ક્યાં આગળ ઉજવાય છે? તો દર વર્ષે કચ્છની અંદર યોજાય છે. અને જડતર કામ, તો જડતર કામ માટે બિકાનેર જાણીતું છે. તો આ જ ચેપ્ટરના તમારે જોડકા તૈયાર કરી દેવાના છે. જેટલા પણ જોડકા હોય એ આ ચેપ્ટરના જે જોડકા છે ને એ ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. એના પછી 3 માર્ક્સના તમારે ખરા ખોટા પૂછાશે, જેની અંદર પહેલું છે કે ભારતીય સંસ્કૃતિમાંથી સતચિત અને ગૌરવનો અનુભવ થાય છે. તો આ વિધાન ખરું છે કે ખોટું છે? તો આ વિધાન એકદમ ખોટું છે. કેમ? તો કે ભારતની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદનો અનુભવ થાય છે, ગૌરવનો અનુભવ થતો નથી. એટલે કે આ વિધાન કેવું બને છે? ખોટું બને છે. એના પછી છે શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહેવાય છે. એકદમ સાચું છે. શણના રેસાને શું કહેવાય છે? ગોલ્ડન ફાઈબર કહેવાય છે. જ્યારે રૂ છે એને આપણે સફેદ સોનું કહીએ છીએ. પછી ત્રીજું છે ઋગ્વેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. એકદમ ખોટું છે. સંગીતને લગતો વેદ કયો છે? સામવેદ છે. તો અહીંયા તો આપણને ઋગ્વેદ આપેલું છે, તો ઋગ્વેદ આવે નહીં. એટલે કે વિધાન 3 એક ખોટું તમારે બને છે. એના પછી ટૂંકમાં ઉત્તર આપો છો. એની અંદર પહેલો પ્રશ્ન છે, જે ટૂંકા 4 પ્રશ્નો પૂછાશે. તો કે પહેલો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરેલું છે? તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, એટલે કે મોક્ષ પ્રાપ્તિના 3 સિદ્ધાંતોનું વર્ણન કરવામાં આવેલું છે. પછી વહીવટીય હેતુસર જંગલોના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા છે? તો કે 3 પ્રકાર પડે છે. કયા કયા? તો કે અનામત જંગલો, સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો, એમ 3 પ્રકાર પાડવામાં આવે છે. પછી ભારતમાં આર્થિક સુધારાનો અમલ ક્યારથી થયેલો છે? તો 1991ની જે ઉદારીકરણની જે નીતિ આવી ત્યારથી થયેલો છે. એના પછી આપણે જોઈએ ચોથું, વિષ્ણુ પુરાણમાં ભારત માટે કયું નામ અપાયું છે? તો વિષ્ણુ પુરાણની અંદર ભારત માટે ભારત વર્ષ, કયું નામ આપવામાં આવેલું છે? ભારત વર્ષ નામ આપવામાં આવેલું છે. એના પછી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે. તો મકાઈનો ઔદ્યોગિક પેદાશમાં વધારે ઉપયોગ વધી રહ્યો છે. એના પછી બીજી છે ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરેલો છે. તો ભારત સરકારે 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરેલો છે. એના પછી ત્રીજું છે કે ગુજરાત સરકારે અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના અમલમાં મૂકેલી છે? તો ગુજરાત સરકારે અન્ન સુરક્ષા ધારા હેઠળ અંત્યોદય યોજના અમલમાં મૂકેલી છે. એના પછી વિકલ્પો છે. તો પહેલો વિકલ્પ છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડવાની જે કામગીરી થાય એને આપણે નિયોજન કહીએ છીએ. પછી નીચેનામાંથી કયું જોડકું ખરું નથી? તો અહીંયા તમે જોઈ શકો છો કથકલી મણિપુર એ જોડકું ખોરું સાચું નથી, એટલે કે ઓપ્શન ડી તમારે આવે છે. બાકીના બધા સાચા છે. ત્રીજું છે ભારતમાં વૃષ્ટિજળના સંચયના મુખ્ય ઉદ્દેશ્યમાંથી એક ઉદ્દેશ્ય નથી. તો અહીંયા તમે જોઈ શકો છો સ્થળ માર્ગોને પાણીથી ભરાવાથી બચવા આ એક યોગ્ય નથી. હવે આપણે સેક્શન સી છે. સેક્શન સી તમારે 20 ગુણનું રહેશે. તેની અંદર 2 ગુણના પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે મણિપુરી નૃત્ય શૈલીનો પરિચય આપો. બીજું છે મધ્યકાલીન યુગના કન્નડ સાહિત્યનો પરિચય આપો. ત્રીજું છે ભારતનું વન્યજીવ વૈવિધ્યસભર સાથી છે. ચોથું છે રોકડિયા પાક એટલે શું? ભારતમાં પાકતા મુખ્ય રોકડિયા પાકો કયા કયા છે? પાંચમું છે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ તમે સાથી કહી શકો છો. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે આયોજનની ખામી ગરીબીનું જવાબદાર પરિબળ છે, કારણ આપી સમજાવો. સાતમું છે દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે, શા માટે થાય છે સમજાવો. આઠમું છે રસાયણ વિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતા જણાવો. નવમો પ્રશ્ન છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ટૂંકમાં જણાવો. અને 10મું છે લોથલ ક્યાં આવેલું છે. એના પછી સેક્શન સી ની વાત કરીએ કે જે તમારે 3 ગુણના પ્રશ્નો છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે
ભારતમાં કાળી જમીન ક્યાં આવેલી છે તેના લક્ષણો જણાવો. ટૂંક નોંધ લખો પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી વિશે. એના પછી છે ત્રીજું નિર્વીરીકરણની અસરો જણાવો. ચોથું છે બેરોજગારીના કારણો જણાવો. પાંચમું છે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપો. એના પછી છઠ્ઠું છે ભારતની મુખ્ય ભૌતિક યોજનાઓ કઈ કઈ છે, તે પૈકી કઈ કઈ મુખ્ય નદીઓ પર બાંધવામાં આવી છે, તેના લાભાન્વિત રાજ્યો કયા છે, જે કોષ્ટક આપેલું છે ને 11મા પાઠની અંદર એ તમારે તૈયાર કરી દેવાનું છે. એના પછી સાતમું છે ટકાઉ વિકાસનો ખ્યાલ આપી તેની વ્યૂહરચનાઓ જણાવો. આઠમું છે મૂડીવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો કે મોટા પ્રશ્નો 4 ગુણના પ્રશ્નો છે, જેની અંદર પહેલો છે પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. એના અથવામાં છે પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની સમીક્ષા કરો. એના પછી બીજો છે ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે, કેવી રીતે સમજાવો. અને એના અથવામાં છે ગરીબી નિર્મૂલન કાર્યક્રમને સવિસ્તાર જણાવો. એના પછી ત્રીજો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. અથવા તો બીજો પ્રશ્ન છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે એમ સાથી કહી શકાય. એના પછી ચોથો પ્રશ્ન છે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ બાબતોને લક્ષ્યમાં રાખીને કરવી જોઈએ, ચર્ચા કરો. અને એના અથવામાં છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો આટલા મોટા પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. અને જે ચેપ્ટર આપ્યા છે ને એ જ ચેપ્ટરના બાકીના પણ તમે તૈયાર કરી દેજો. હવે નકશા પૂર્તિ છે તો અહીંયા આપણે ભારતનો નકશો ડ્રોઈંગ કરી નાખીએ છીએ, બરાબર. એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવી જાય કે ભાઈ કઈ જગ્યાએ શું આવેલું છે, બરાબર. હવે લેટરાઇટ પ્રકારની જમીન છે એ તમે અહીંયા રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગમાં બતાવી શકો છો, પશ્ચિમ બંગાળમાં બતાવી શકો છો, બરાબર. પછી અહીંયા જે આ કિનારો છે ત્યાં આગળ બતાવી શકો છો. મડુમલઈ અભયારણ્ય છે તે તમિલનાડુની અંદર આવેલું છે. પછી ભાખડા નાગલ બંધ છે જે આપણા પંજાબની અંદર આવેલું છે સિંધુ નદી ઉપર. તમાકુ ઉત્પાદન કરતો પ્રદેશ ગુજરાતનો ચરોતર પ્રદેશ તમે બતાવી શકો છો, બરાબર. તો આવી રીતે નકશા પૂર્તિ તમે કરી શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. બીજા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.